રક્ષાબંધન પતી ગઈ. તમે ક્યાં મનાવી રક્ષાબંધન? હકીકતમાં કે ફેસબુક પર? તમે રક્ષાબંધન મનાવી હશે તમારા ફેમિલીમાં કોઈના ઘરે, અથવા તો તમારા ઘરે લોકો ભેગા થયા હશે. એના પછી તમે ક્યાં એન્જોય કર્યું? ફેસબુક પર કે રિયલમાં? કેટલા બધા લોકો એવા હોય છે કે જે દરેક તહેવારને રિયલમાં જેટલો સેલિબ્રેટ કરે એટલો જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ કરતા હોય. 15 ઓગસ્ટે જેટલા તિરંગા દેશમાં નહીં ફરક્યા હોય એનાથી 100 ગણા વધારે તો વોટ્સએપ પર ફરકેલા તિરંગા. આખા દેશમાં જાણે દેશભક્તિનો ઉભરો આવી ગયેલો 15 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં. ઇન્સ્ટાગ્રામ પર રાખડીવાળા હાથના ફોટોગ્રાફ્સ મૂક્યા લોકોએ. ફેસબુક પર જમવા ગયા હો રેસ્ટોરન્ટમાં તો એનું ચેક ઇન કર્યું હોય, એના પિક્સ શેર કર્યા હોય. ભાઈના ઘરે બહેન માટે કોઈ સ્પેશિયલ વસ્તુ બની હોય તો એ થાળીનો ફોટો શેર કરે. ના, થાળી નહીં, હવે તો બધું ડિશમાં જ પીરસાય છે ને. થાળી ઇઝ આઉટડેટેડ, પણ જો ખરેખર કોઈ ભાઈએ બહેન માટે જાતે વસ્તુ બનાવીને ગિફ્ટ આપી હોય ને તો સલામ છે એને. કેટલી સરસ વાત છે યાર, પર્સનલાઇઝડ ગિફ્ટ, જાતે બનાવેલું કશુંક આપવાનું. ઇનફેક્ટ ઘણી બધી બહેનોએ જાતે બનાવેલી રાખડી પણ બાંધી હોય છે. એટલે માર્કેટમાંથી નહીં લાવવાનું, યુનિક સેલ્ફ મેડ રાખડી, અને ભાઈ પણ કંઈક જાતે બનાવીને ગિફ્ટ આપે બહેનને. તો ફેમિલી સાથે કરેલા આનંદને મમળાવતી સવાર પડી છે. બસ તમારા જીવનમાં, તમારા ફેમિલીમાં, પરિવારમાં આવી જ આનંદની કિલકારીઓ ગૂંજતી રહે એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. પણ મોર્નિંગ મંત્ર થોડો અઘરો છે. એ દરેક ભાઈ જેના હાથ ઉપર રાખડી છે, અત્યારે રાખડી છે, એના માટેનો મોર્નિંગ મંત્ર એ છે કે પ્રોમિસ કરો કે હવેથી બહેનની ગાળો કોઈને નહીં આપો. મિર્ચી 98.3 FM, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.